નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતની અંદર અત્યારે માવઠું ચાલી રહ્યું છે। ઘણા બધા વિસ્તારની અંદર આજે ભારે વરસાદ રૂપી માવઠું વરસી રહ્યું છે, એટલે ખેડૂતોની ચિંતા પણ વધારે વધી ગઈ છે। કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે કે એમના વિસ્તારમાં સતત વરસાદ પડતો હતો અને એમણે રાહ જોઈ હતી કે વરસાદ બંધ થાય એ પછી એમનો જે પાક છે એમને જે લેવાનો છે એ ક્યાંક શરૂઆત કરે, કારણ કે મગફળીના પાથરા હજુ પણ ક્યાંક જમીન ઉપર પડેલા છે, એમાં પણ ક્યાંક ધોવાણ આવી ગયું છે। પણ હવે જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી ત્યારે સૌથી પહેલા સવાલ એ થતો હતો કે કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં માવઠારૂપી વરસાદ વરસવાનો છે। આપણે જોયું કે સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર આમની અસર છે તે વધારે જોવા મળી રહી છે। કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એકદમ અસર એટલી બધી નથી। મધ્ય ગુજરાતમાં થોડો ઘણો વરસાદ છે। અમદાવાદમાં પણ આપણે જોયું હતું કે ગઈકાલથી સવારથી વાદળછાયું વાતાવરણ હતું, રાતના સમય દરમિયાન અને સવારે પણ વરસાદરૂપી ઝાપટા આપણને જોવા મળ્યા હતા, પરંતુ ભારે વરસાદ છે અમરેલી છે, ભાવનગરના વિસ્તારોમાં આપણને દેખાઈ રહ્યો છે। સૌથી પહેલા પરિસ્થિતિ આજની જોઈ લઈએ। 1 વાગ્યાની પરિસ્થિતિ આપણે સૌથી પહેલા જોઈએ તો જે આપણને અહીંયા અરબ સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી હતી અત્યારે થોડી દૂર જતી રહી છે, પણ તેમ છતાં એમની જે અસર છે એ આપણને ગુજરાતના જે દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્ર ભાગ છે એમાં આપણને દેખાઈ રહી છે। એટલે કે સૌથી પહેલા જો આપણે વાત કરીએ સૌરાષ્ટ્ર પંથકની તો આપણને દ્વારકામાં એમની અસર છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે સલાયા, જામનગર, ભાણવડ, જે જુનાગઢ પંથકનો જે વિસ્તાર છે ત્યાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદની સંભાવના છે। ગોંડલ પંથકની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। પોરબંદર દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। વેરાવળ, ઉના અને મહુવા, અલંગ આ વિસ્તારો એવા છે કે જ્યાં આપણને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં ભારે વરસાદની સંભાવના છે। ભાવનગરમાં વરસાદ છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે। જસદણ, અમરેલી, બોટાદ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, કુડા, વિરમગામ આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદ રૂપી ઝાપટા દેખાઈ રહ્યા છે। જે અલગ અલગ પંથક છે, વાંકાનેર છે, થાન છે, ચોટીલા છે, બાબરા, જસદણ, ધ્રોલ આ બધા જ વિસ્તારોની અંદર આપણને એકદમ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં આપણને વરસાદ દેખાય છે, પરંતુ અતિ ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી। હા, પણ આજે ઉત્તર ગુજરાતમાં આમની અસર એટલા માટે જોવા મળી રહી છે કારણ કે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે અને એમને મોન્થા નામ આપવામાં આવ્યું છે। એ ધીમે ધીમે ક્યાંક ઉપર આવે તેવી શક્યતાના પગલે આપણને હવે ગુજરાત અને જે મધ્ય ભાગ છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, એ બધા વિસ્તારોમાં વરસાદ દેખાય છે। આ સાથે જ પાલનપુરનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે। મહેસાણા, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ રૂપી ઝાપટા પડી રહ્યા છે। વડોદરા પંથક એવો છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે। એ જ વરસાદ સુરત, નંદુબાર, વલસાડ આ જે બધા વિસ્તારો છે, દક્ષિણનો ભાગ જે છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। આ પરિસ્થિતિ આપણે 1 વાગ્યાની જોઈ, આ પરિસ્થિતિ લગભગ 4-5 વાગ્યાની આજુબાજુ એ જ રહેવાની છે, પરંતુ વરસાદ થોડો ઉપર જવાનો છે, એટલે કે જે વરસાદ આપણને રાજકોટ પંથકમાં નહોતો દેખાતો એટલો બધો, એ વરસાદ હવે આપણને રાજકોટ છે, ગોંડલ છે, સાપર, વેરાવળ છે, કાલાવડ છે, આ બધા જ વિસ્તારોની અંદર જેતપુર પંથકમાં પણ આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। આજે યલો ઝોન આપવામાં આવ્યું છે, જે આપણને મધ્યની અંદર ઓરેન્જ એલર્ટ પણ દેખાઈ રહ્યું છે, ત્યાં ભારે વરસાદની સંભાવના છે। આ પરિસ્થિતિ આપણને સાંજ પડતા જુનાગઢમાં જે ભારે વરસાદ હતો એ વરસાદ થોડો ઉપર ગયો, એટલે આપણને જુનાગઢમાં પરિસ્થિતિ થોડી હળવી દેખાય અને આ સાથે જ જે તુલસીશ્યામ, ઉના, કોડીનાર, ધારી, બગસરા, અમરેલીનો જે વિસ્તાર છે ત્યાં આપણને પરિસ્થિતિ નબળી પડેલી દેખાય છે। પણ એ જે વરસાદ છે આપણને જે બોટાદ છે અને જે ગઢડા છે, રાણપુર છે, ધંધુકા છે વિસ્તારમાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે। આ પરિસ્થિતિ 4 વાગ્યાથી લઈને સાંજ સુધી જોઈએ તો આપણે લગભગ 8-9 વાગ્યાની આજુબાજુ થોડું સાંજ પડતા પડતા ઉપર પરિસ્થિતિ જઈ રહી છે। ચોટીલા, સુરેન્દ્રનગરનો વિસ્તાર પણ આ વરસાદે કવર કરી લીધો છે। આ સાથે જ જે આ વરસાદ છે આપણને અમદાવાદના ભાગમાં સાંજના સમય દરમિયાન વધારે આજુબાજુના વિસ્તારમાં એમની તીવ્રતા વધે એવું પણ દેખાઈ રહ્યું છે। વડોદરામાં પણ સાંજ પડતા પડતા વરસાદનું જે જોર છે તે વધવાનું છે। હવે જે આખા દિવસ દરમિયાન જે આ પરિસ્થિતિ રહેલી છે અને ખાસ કરીને હજુ પણ 3 દિવસ દરમિયાન આ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમના પછીના જે 2 દિવસ છે એમાં માવઠારૂપી વરસાદ આવવાનો છે, પરંતુ એ વરસાદ હળવોથી મધ્યમ હશે, એટલે કે ગુજરાતના વિસ્તારોમાં વરસાદ હશે, પરંતુ ક્યાંક ક્યાંક કોઈક આપણને ઝાપટા દેખાશે, વધારે વરસાદ નહીં દેખાય। પરંતુ હવે આ સમય દરમિયાન હજુ આજના દિવસે પણ કયા જિલ્લા એવા છે કે જ્યાં વધારે તીવ્રતા રહેવાની છે એ જ્યારે મેં વાતચીત કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે, એ સંભળાવીએ।
પરેશભાઈ, ચોમાસું પૂરું થયું, ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ઠંડી પડશે, વાવેતરની શરૂઆત કરીશું, પરંતુ બીજી તરફ હવે માવઠું શરૂ થઈ ગયું છે. 2 નવેમ્બર સુધીની તમે આગાહી આપી હતી. કયા એવા વિસ્તાર છે કે જે અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે, વધારે માવઠાની સંભાવના છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો ગુજરાતની અંદરથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે અને સમગ્ર ભારત દેશની વાત કરવા જઈએ તો ભારત દેશમાં બે ચોમાસા આવે છે. એક હોય છે નૈઋત્યનું ચોમાસું, જે 1 જૂનથી કેરળથી જેની શરૂઆત થાય છે, એ પછી છેક હિમાલયની તળેટી સુધી એ ચોમાસું પહોંચે છે, પાકિસ્તાન સુધી એ ચોમાસું જાય છે. પણ એ ચોમાસું છે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું જ આવે છે. હવે એ નૈઋત્યનું ચોમાસું છે એ 15 સપ્ટેમ્બર થી લઈને 15 ઓક્ટોબર પછી ગમે ત્યારે એની વિદાય થતી હોય છે. વિદાય એટલે મધ્ય ભારતના અને ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસાની વિદાય થાય એટલે પવનોની દિશા છે બદલે. પવનોની દિશા બદલીને અત્યારે ઉત્તર પૂર્વના એટલે કે ઈશાન દિશાના પવનોની શરૂઆત થતી હોય છે. ત્યારે હું આપને જણાવું કે જે મધ્ય ભારતના ભાગો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ વગેરે, આ તમામ વિસ્તારોમાંથી જે નૈઋત્યના ચોમાસાની વિદાય થાય ત્યાર પછી દક્ષિણ ભારતમાં, જેમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ હોય, આંધ્રપ્રદેશ હોય વગેરે, એ વિસ્તારોમાં દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય જ હોય છે. એટલે ત્યાં ચોમાસું હોય ને ઈશાનનું ચોમાસું કહેવામાં આવે છે. એટલે અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ છે. સ્વાભાવિક રીતે ત્યાં બેક ટુ બેક સિસ્ટમો છે એ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર બનતી રહેવાની છે. હવે ઘણી વખત એવું થાય કે તાપમાન ઊંચું હોય તો એની જે સિસ્ટમની અમુક લેયરો છે એ ગુજરાત સુધી આવે, અથવા તો સંપૂર્ણ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી જતી હોય છે. એટલે હવે જે વરસાદ થાય ને આપણે કમોસમી વરસાદ અથવા તો માવઠાના વરસાદ કહેવાતા હોય છે. ત્યારે હું આપને જણાવી દઉં કે ચોમાસું પૂર્ણ થાય અને શિયાળાની શરૂઆત થાય. શિયાળાની શરૂઆત સ્વાભાવિક રીતે 10 નવેમ્બર થી લઈને 15 નવેમ્બર વચ્ચે ગમે ત્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે. પણ એ વચ્ચેનો જે ગાળો છે 1 થી 1.5 મહિનાનો, એટલે 40 થી 45 દિવસનો જે સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન ચોમાસું પૂર્ણ થયા પછી તાપમાન ખૂબ ઊંચું જાય છે. ઊંચું તાપમાન એટલે આપણે મિક્સ ઋતુનો સામનો કરતા હોય. દિવસે આપણે 35 થી 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન હોય એટલે ઉનાળા જેવો માહોલ હોય. રાત્રે ટૂંકમાં થોડુંક નોર્મલ હવામાન હોય એટલે રાત્રે શિયાળા જેવો અહેસાસ પણ થતો હોય છે. એટલે આ મિક્સ ઋતુ જ્યારે પણ હોય અને ત્યારે દક્ષિણ ભારતમાં કોઈ સિસ્ટમ હોય, એ સિસ્ટમ ઘણી વખત ગરમીને કારણે ઉપર આવી જતી હોય છે. એવી જ રીતે અત્યારે થોડા દિવસ પહેલા એક સિસ્ટમ બની હતી કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશામાં. જે સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એ ધીમે ધીમે ઉત્તર તરફ ખસતું આવ્યું. જોકે અત્યારે તો પોસ્ટ મોન્સૂન સાયક્લોનની પણ સિઝન છે. જોકે એ જે અત્યારે અરબ સાગરમાં સિસ્ટમ છે એ સાયક્લોન બનવાની નથી, કેમ કે એ દરિયાકાંઠાથી ઘણી નજીક છે. જો ડીપ સીમાં હોત તો એ સાયક્લોન પણ બની શકે, કેમ કે અત્યારે સાયક્લોન બનવા માટે પણ અનુકૂળ હવામાન છે અરબ સાગરની અંદર. પણ હવે એ સાયક્લોન બનવાનું નથી, પણ એ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી મજબૂત થઈ લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અને અત્યારે ડિપ્રેશન બની ગઈ છે. એ સિસ્ટમ છે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે દરિયાની અંદર અત્યારે સક્રિય છે. ગુજરાતથી ઘણી નજીક છે. જેના આઉટર ક્લાઉડ છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે. જેને કારણે ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ 1-2 સેન્ટરમાં ભારે વરસાદ નોંધાયા. એવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા હશે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વગેરે વિસ્તારોની અંદર ગઈકાલે પણ 25 તારીખના રોજ વરસાદ નોંધાયો છે. આ વરસાદ છે 30 તારીખ સુધી તો તીવ્રતા સાથે ચાલુ રહેવાનો છે. પછી 31 ઓક્ટોબર, 1 નવેમ્બર અને 2 નવેમ્બર, એમ 3 દિવસ પાછળના હશે. એમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા નોંધાય એવી શક્યતાઓ છે. એટલે હજુ પણ આ વરસાદ છે એ આવનારા દિવસમાં ચાલુ રહેવાનો છે. જેમાં સૌથી વધારે અસર હજુ પણ જેમાં અમને લાગી રહી છે એ વિસ્તારોની વાત કરવા જઈએ તો આમ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આની અસર વધુ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, સુરત, વલસાડ, વાપી, નવસારી, તાપી, ડાંગ વગેરે, આ જે તમામ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હજુ પણ 2 ઇંચ આસપાસનો વરસાદ વરસી શકે છે 30 તારીખ સુધીમાં. એકલ દોકલ સેન્ટરમાં આઇસોલેટેડ વિસ્તારની અંદર 2 ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળી શકે છે. બીજા નંબરે હશે સૌરાષ્ટ્રનો વિસ્તાર. સૌરાષ્ટ્રના 4 જિલ્લા તો એવા છે કે જેમાં તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. ત્યાં પણ એવરેજ 2 ઇંચ આસપાસ અને આઇસોલેટેડ વિસ્તારમાં અમુક તાલુકાઓની અંદર લગભગ મારું માનવું છે કે 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ પણ 30 તારીખ સુધીમાં વરસી જશે. એ પછી જે સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે, જે બોટાદ વાળો વિસ્તાર છે, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ, એની અંદર પણ સામાન્યથી મધ્યમ અડધાથી લઈ અને 1.5 ઇંચ સુધીના વરસાદ સંભવ છે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, તેમાં જુનાગઢ અને ગીર સોમનાથ કરતા તીવ્રતા ઓછી રહેશે, પણ ત્યાં પણ 30 તારીખ સુધી મધ્યમથી સામાન્ય માવઠાના વરસાદની સંભાવનાઓ રહેલી છે. સૌથી ઓછી અસર છે, આમ તો હું 2-3 દિવસથી કહેતો આવ્યો છું, સૌથી ઓછી અસર છે એ આપણે કચ્છ જિલ્લાની અંદર જોવા મળશે. કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા એ પણ એકદમ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળશે. બાકી કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે. એ પછી ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, જો કે એમાં પણ થોડી ઓછી અસર જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને વાવથરા, આ તમામ વિસ્તાર છે. આ તમામ વિસ્તારની અંદર વધારે પડતા તો ઘાટા વાદળ જોવા મળશે, વાદળછાયું વાતાવરણ હશે. એકદમ છૂટાછવાયા કોઈ તાલુકાની અંદર સામાન્ય ઝાપટા જોવા મળશે. ત્યાં બહુ કોઈ ખતરો હાલ અમને દેખાતો નથી. પછીનો વિસ્તાર હશે મધ્ય ગુજરાતનો. મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, કપડવંજ, ગાંધીનગર અને અમદાવાદ, આ તમામ વિસ્તાર છે. તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડશે, બાકી ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ખાસ જે મધ્ય ગુજરાતના ખંભાત લાગુ આસપાસના વિસ્તારો છે, જેમાં ધોળકા, ધંધુકા છે, તારાપુર છે, ધર્મજ છે, અથવા તો જે જંબુસર, વાગરા, આ જે વિસ્તારો છે, આ વિસ્તારમાં કદાચ 1.5 થી 1.5 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર જિલ્લો છે, એ વિસ્તારમાં પણ લગભગ 1.5 થી 1 ઇંચ આસપાસનો વરસાદ પડી શકે છે. એટલે ખાસ જોવા જઈએ તો આ તમામ વિસ્તારોની અંદર 30 તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે, કેમ કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ડિપ્રેશન બની ચૂક્યું છે. જો કે ગુજરાતની એકદમ નજીક છે, એટલે એના આઉટર ક્લાઉડ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે. એને કારણે આ વરસાદની સંભાવનાઓ છે. આ માવઠાના વરસાદ છે, આ માવઠાના વરસાદને કારણે 18 લાખ મેટ્રિક ટન મગફળી છે એ ખરાબ થશે. હવે સરકાર પાસે તો આ આંકડો નહીં હોય. હું આપને જણાવું, 18 લાખ મેટ્રિક ટન મગફળી ખરાબ થશે. બાકી સોયાબીન, કપાસ, શાકભાજી અને અન્ય પાકો, એ પાકોનું નુકસાન અલગ. ટોટલ આ માવઠાને કારણે 13,000 કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતના ખેડૂતોને થવાનું છે. અને આ વરસાદ છે એ પણ માત્ર વરસાદ નહીં, આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. એટલે કે જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે. એવરેજ અત્યારે જોવા જઈએ તો પવનની ઝડપ છે નોર્મલ 14 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ રહી છે. જે વિસ્તારમાં માવઠું થશે, વરસાદ ચાલુ હશે, તો વરસાદ સમયે ત્યાં પવનની ઝડપ છે એ 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે. એટલે ગાજવીજ અને પવન સાથે આ માવઠું થવાનું છે, જેને કારણે નુકસાન થશે. બીજું આપના માધ્યમથી એ પણ જણાવી દઉં કે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે એ ખૂબ મજબૂત બની રહી છે. જો કે અત્યારથી કેવું થોડું વહેલું પડશે. જો એ સિસ્ટમ વધુ સ્ટ્રોંગ બની જાય તો એ સાયક્લોન પણ બંગાળની ખાડીમાં બની શકે. જે એ સાયક્લોન બનશે તો એ ગુજરાતને ડાયરેક્ટ અસર કરતા નહીં હોય, પણ કદાચ બનશે તો દક્ષિણ ભારતને અસર કરી શકે. અને એ સાયક્લોન જો બનશે, અત્યારે તો આપણે જો બનશે તો આ વાત પહેલી રાખવી પડશે, કેમ કે કન્ફર્મ નથી. અને બનશે તો એનું નામકરણ થશે. નામ આપવામાં આવશે તો દર વખતે દરેક દેશનો નામનો એક ક્રમ હોય છે. આ વખતે નામ આપવાનો જે ક્રમ છે એ છે થાઈલેન્ડનો. થાઈલેન્ડ દેશ તરફથી એ સાયક્લોનને નામ આપવામાં આવશે મોન્થા. હવે આ મોન્થા સાયક્લોન છે બને કે કેમ, એ લગભગ 24 કે 36 કલાકમાં આપણે અનુમાન આવી જશે. બીજું કે અરબ સાગરમાં અને બંગાળની ખાડીની બંનેની અંદર એક સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આપણો અરબ સાગર છે એ પણ અત્યારે ખૂબ તોફાની જોવા મળી રહ્યો છે. એટલે આપના માધ્યમથી એ પણ અપીલ છે કે આવનારા દિવસમાં 5 નવેમ્બર સુધી માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો, દરિયામાં ન જવું, કેમ કે ત્યાં દુર્ઘટનાઓ બની શકે છે. ત્યાં દરિયામાં ખૂબ તોફાન જોવા મળશે. બીજું અત્યારે વેકેશનનો માહોલ પણ છે. દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ઘણા બધા પ્રવાસી છે એ ફરવા નીકળતા હોય તો દરિયાકાંઠાથી દૂર રહેવું, કેમ કે આપણે જ્યારે પણ દરિયાકાંઠાથી નજીક જાય, કોઈ પણ બંને સિસ્ટમ બંને સમુદ્રની અંદર સક્રિય હોય ત્યારે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી શકે છે. અને ઊંચા મોજા ઉછળે તો જેને કારણે આપણે ઘણી વખત દુર્ઘટનાઓ બની જાય. એટલે હમણાં થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. જોકે આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવી જેથી કરીને આપણે બધા સુરક્ષિત રહી શકીએ. તમારા વિસ્તારમાં અત્યારે માવઠારૂપે કેવો વરસાદ વરસી રહ્યો છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.